ડાંગમાં ભારે વરસાદથી સક્રિય થયો ગીરા ધોધ. જિલ્લાની અંબિકા, પૂર્ણા અને ખાપરી નદી બે કાંઠે વહેતી થઈ. ડાંગમાં ભારે વરસાદથી સક્રિય થયો ગીર ધોધ. તો જિલ્લાની અંબિકા, પૂર્ણા અને ખાપરી નદીઓ બે કાંઠે વહેતી થઈ. રાજ્યમાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા 6 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ડાંગ જિલ્લાના ગામડાઓમાં વરસાદી માહોલ જામતા વિધિવત રીતે ચોમાસાની ઋતુનો આરંભ થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. ડાંગ જિલ્લાના ગીર મથક સાપુતારા, શામગ, હાન અને સાકર પાતળ, વધઈ, જાવડા, બેંસ, કાતરી, કાલીબેલ, પીપરી, બરડીપાડા, સિંગાણા, લવચાલી, પીપલાઈ દેવી, ગારખડી, આહવા સહિત પૂર્વ પટ્ટી અને સરહદીય ગામડાઓમાં બુધવારે મેઘાની સાર્વત્રિક રીતે ધમાકેદાર એન્ટ્રી થતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. બુધવારે ડાંગ જિલ્લામાં વધઈ તાલુકામાં ધોધમાર વરસાદને પગલે ચીખલા સહિત ખાતર, માછલી અને દીવડિયા આવનને જોડતા કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા થોડાક સમય માટે 4 ગામો જિલ્લાના વહીવટી મથકથી સંપર્ક વિહોણા બન્યા હતા. ડાંગ જિલ્લાના ગામડાઓમાં વરસાદી માહોલ જામતા આંતરિક માર્ગો અને જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા હતા તથા ઠેર ઠેર જાહેર માર્ગો પર પાણી ભરાયા હતા. ડાંગ જિલ્લામાં સતત 6 દિવસથી પડી રહેલા વરસાદને પગલે લોકમાતાઓમાં અંબિકા, ખાપરી, પૂર્ણા, ગીરા અને ઘોઘડ નદી બંને કાંઠે વહેવા લાગી હતી. સાથે જંગલ વિસ્તારમાં આવેલ ચેકડેમ, વહેરા, ઝરણા, કોતરડાઓ ગાંડાતુર બન્યા હતા. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલને પગલે આહવા વધઈ માર્ગ પર આવેલ શિવઘાટ, ગોગ અને આહવા સાપુતારા માર્ગ પર આવેલ આંકડાનો ધોધ અખૂટ જથ્થા સાથે સોળે કલાએ ખીલી ઉઠ્યો હતો. ગિરિમથક સાપુતારા અને ધોધમાર વરસાદની સાથે ગાઢ ધુમ્મસયા વાતાવરણને કારણે સફેદ ચાદર ઓઢાઈ રહેતા દિવસ દરમિયાન વિઝિબિલિટી ઘટી હતી, જેને પગલે 9 કિલોમીટરના ઘાટ માર્ગમાં વાહન ચાલકોને વાહનોની સિગ્નલ લાઇટ ચાલુ રાખીને વાહનો હંકારવાની નોબત આવી હતી. સાપુતારા ખાતે વરસાદી માહોલની વચ્ચે કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠતા પ્રવાસીઓના બખા થઈ જવા પામ્યા હતા. તો ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન આવા પંથકમાં 122 મીમી અર્થાત 4.88 ઇંચ, સુબીર પંથકમાં 90 મીમી અર્થાત 3.6 ઇંચ, વધઈ પંથકમાં 72 મીમી અર્થાત 2.88 ઇંચ, જ્યારે સૌથી ઓછો સાપુતારા પંથકમાં 45 મીમી 1.8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.